હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં દોસ્તો? સ્વાગત છે ફરી આપણે એક નવા વ્લોગમાં. નહીં તો થઈ ગયું એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી. પણ જવાનું તો ચો હોય આપણે છીએ દેશી ફાર્મર લોકો, મજૂરિયા ખેડૂત. તો આપણે નોકરી જઈએ, બાકી નોકરી તો આવી ગયા આપણે. નહીં તો રેડી થઈ ગયા, હવે જવાનું ખેતરમાં. બાકી તો શું જઈએ, બાકી આપણે એક ફાર્મર છીએ તો ખેતીવાડી જોઈએ આપણે. તો ચાર લેવા મને જવાનું ભેંસ માટે, ચાર તો લેતા હું. શું આપણે આવી ગયા ખેતરમાં? એ છોટું, એ છોટિયા, તો આપણે પોચી તૈયાર જ પડી. 302 લઈ લઈએ. હા, નાખી ફાવશે? મારે નાખવી પડશે, ઉતરવું પડશે મારે. એ છોટિયા આગળ ને પછી ગરદી કરે આવે. પોચી લઈ લઈએ. તો બોરચી લાવી દીધી ઘરે. અને આપણું સાપરું વાળાનું, આપણો વાળો બેહવા માટે લઈ આવો ઘરે. આપણે કોઈ હોતું જ નહીં, કદી આપણે આવતા જ નહીં. એ મારતી નહીં લે. તો શું આપણે ઘરે આવી ગયા અને એક રમેકડું આવી ગયું આપણા ચંદનનું. શું હા બકડો કરજે. એ બોલજી, બોલ ને, બોલકી કોક તો બોલ બુડા. કોઈ નહીં બોલતું. બખાડ્યું હોય બખાડ્યું બોલ ને. તો દોસ્તો આપણે એનું ટાણીઓ લઈને બેસી ગયા. ખાલી રમવા માટે નહીં પણ ખાવા માટે. તો આપણે ઘરે રોજ ગોટા આવી જાય. ગોટા ના કચુંબર જબરું બનાવવા. બાકી મોટાપના પ્રખ્યાત ફેમસ ગોટા આપણા મોટા ભાઈ ગયા હતા મેહાણા, તે લેતા આવ્યા. ગજબ ગોટા છે. બાકી સ્વાદ તો વાત ના, એની વાત જ ના થાય. બાકી ગજબ છે. એ ત્યાં ખાવું બેટા? એ ત્યાં ભજ્યું ખાવું? 300 છે અમારે લોલ ની બેઠો હોય. લે ભજ્યું ખાઈ જા, ભજ્યું ખાઈ જા. એ આપણું ભજ્યું આવે છે. મોટી લઈ આવું જોઈએ ને. તો દોસ્તો હું ખાઈ લઉં મસ્ત ફર્સ્ટ ક્લાસ ભજીયા. ભજીયા ગરમ ભજીયા વાળા. શું કરો છો? પતંગ લૂંટો દોસ્તો. પતંગ જુઓ ખાલી, એમાં ગોમત ચડવા ગાવ થઈ ગયું બધા. પતંગ લૂંટી તું આપણે લાયા હે, ચડાવો કે ના કરે લૂંટ્યા વગર. દોસ્તો ટાઈમ છે માતાજીના દર્શનનો. તો આવી ગયો મંદિરે. દોસ્તો આપણને લાગી ભૂખ અને આપણને મળી એક વસ્તુ. તો આપણે કરી દોસ્તો આપણે ખાઈ લઈએ મોસંબી. આપણે મહેસાણા જતા કાલ તે લાયા હતા મોસંબી, સફરજન બધું લાયા હતા. અમુક સીન નહીં લીધા હોય આપણે. તો આપણે મોસંબી હવે ખાઈ લઈએ દોસ્તો. ઘડીક બેઠો તો મોસંબી ખાઈ અને મેડમે ખાલી નવું કોણ તો કે તમારી વસ્તુ ખાવી. મૂક બોલો કે ગાજર હલવો ખાવા મૂકો હોય. તો કે તમે શિયાળી દો ગાજર હલવો ખાવો હોય તો. આપણે તો બધી કેટલી વસ્તુ હાલે જુઓ. શિયાળીઓ આલ્યું છે ને ગાજર હાલે હે. તો હવે આપણે ગાજર ખુદ સોલી ખુદ શિયાળવા પડશે હલવો ખાવો હોય તો. એટલે આવું બધું છે, પ્રેશર ફૂલ છે. તો હવે હું ગાજર શું કહેવાય શિયાળી દઉં. એટલે પછી ગાજરનો હલવો ફર્સ્ટ ક્લાસ આપણે ખાઈએ, મજા આવે. બાકી ગાજરનો વચમાં આપણે થોડા દિવસ પહેલાં આપણે લોક જોયો છે, આપણે દૂધીનો હલવો ખાધો હતો. પછીના દિવસ કે મને નહીં ખબર, પણ આપણે કાલ મહેસાણા લાવ્યા હતા ગાજર સ્પેશિયલ હલવો બનાવવા માટે. તો ગાજર હવે મસ્ત શિયાળી દઈએ દોસ્તો. આપણે આટલું 1-2 ગાજર સોલ્યા અને પછી એક રહીને પાછો બીજો આઈડિયા આવ્યો કે આપણે લાયા ખરી કાલ લારીમાં એમને ધોયેલા હતા ગાજર, પણ આપણે ધોયા જ નહીં ને યાર. તો ફરી પાછા ધોવા મોકલે. તો ગાજર આવે પછી સોલીએ શેણીએ તો આપણું ગાજરનો હલવો થઈ જતા યાર. બરોબર છે. મોટી શેણી એટલે મોટું સાવ છે. બરોબર મોટું જ કરે. એમ તો આ નેની ના ચાલે, મોટી જ રખાય. એમ તો સારું દોસ્તો. અમારે કોમ ઓછું થઈ ગયું, મમ્મીને સોલવા લીધું અને મારે હેલો હવે શેણ દે. હું ફ્રી દોસ્તો. આવી ગયો આપણી નગરી સુનેરી ધાબા ઉપર. ટીવી જોવા માટે નહીં પણ એડિટિંગ માટે. થોડી વાર એડિટિંગ કરી લઈએ આપણે. જેકેટને લઈને જ આવ્યો, ઠંડી ના હોય. ઠંડી તો આજ ઓછી હે, બાકી 2 દિવસ તો ગજબની ઠંડી પડી હતી. અતિ ભારે ઠંડીની આગાહી હતી. ઠંડી પડી, હજુ પડશે થોડી. કૃત્રિમ પછી કદાચ ઓછી થાય. બાકી પહેલથી એડવાન્સમાં હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ. અને આપણે ઉત્તરાયણ પછી ઘણા બધા કામ હાથ ધરવાના છે દોસ્તો. બે જમવા માટે શાક રોટલી અને આપણો ગાજરનો હલવો દૂધ.
તો ખાઈ લઈએ. તો દોસ્તો આપણા વ્લોગ તમે જોવો હો એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હમણાં થોડો માર્કેટમાં ડાઉન થઈ ગયો હતો, માર્કેટમાં પાછું આવવું પડશે. માર્કેટમાં એટલે શું માર્કેટમાં આવી ગયો પણ કોમમાં વ્યસ્ત થઈ ગયો હતો એટલે મારા ચેનલ થોડી માઇનસમાં જતી રહી. બાકી તમે વધારે સપોર્ટ રાખો અને હું એ વિડીયો ચાલુ રાખીશ. વિડીયો તો ચાલુ જ રાખીશ, મારી બંધ તો નહીં જ કરવાનો. જ્યાં સુધી સક્સેસ નહીં મળે તો દી એટલે એવું હાર મને એવો માણસ તો નહીં હું પાછો. મતલબ શું કહેવાય, થોડો હિંમતવાળો હું. બાકી હાર તો નહીં માનું. રાધે રાધે, હર હર મહાદેવ, જય માતાજી. તો દોસ્તો બધાની કૃપા હે અને આપણે આગળ આવશું તમારા બધા સપોર્ટથી. બધા સપોર્ટ રાખજો. તો આપણું વ્લોગ રાખીએ આટલા સુધી. અને જો આપણે ચેનલમાં નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. અને બાકી આપણે જે ડેલી વ્લોગ જોવે છે એમને બધાને વંદન, અભિનંદન. દોસ્તો આજનો વ્લોગ આટલા સુધી. મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય. તો દોસ્તો આપણા વ્લોગ તમે જોવો હો એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હમણાં થોડો માર્કેટમાં ડાઉન થઈ ગયો હતો, માર્કેટમાં પાછું આવવું પડશે. માર્કેટમાં એટલે શું માર્કેટમાં આવી ગયો પણ કોમમાં વ્યસ્ત થઈ ગયો હતો એટલે મારા ચેનલ થોડી માઇનસમાં જતી રહી. બાકી તમે વધારે સપોર્ટ રાખો અને હું એ વિડીયો ચાલુ રાખીશ. વિડીયો તો ચાલુ જ રાખીશ, મારી બંધ તો નહીં જ કરવાનો. જ્યાં સુધી સક્સેસ નહીં મળે તો દી એટલે એવું હાર મને એવો માણસ તો નહીં હું પાછો. મતલબ શું કહેવાય, થોડો હિંમતવાળો હું. બાકી હાર તો નહીં માનું. રાધે રાધે, હર હર મહાદેવ, જય માતાજી. તો દોસ્તો બધાની કૃપા હે અને આપણે આગળ આવશું તમારા બધા સપોર્ટથી. બધા સપોર્ટ રાખજો. તો આપણું વ્લોગ રાખીએ આટલા સુધી. અને જો આપણે ચેનલમાં નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. અને બાકી આપણે જે ડેલી વ્લોગ જોવે છે એમને બધાને વંદન, અભિનંદન. તો દોસ્તો આજનો વ્લોગ આટલા સુધી. મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.